નમસ્કાર દર્શક મિત્રો, આપણી ચેનલ સ્કીમ્સ એન્ડ અર્નિંગમાં આપ સર્વનું સ્વાગત છે. દર્શક મિત્રો, ખેડૂતો માટે ખૂબ જ સારી અને મહત્વની એવી બેલર સહાય યોજના જે ટ્રેક્ટર સંચાલિત ઘાસડી બાંધવાના સાધન તરીકે ઓળખાય છે. તો આ યોજના આઈ ખેડૂત પોર્ટલ પર આવી ગઈ છે. તો ખેડૂતો માટે ખૂબ જ મહત્વની યોજના છે અને આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત ભાઈઓ આઈ ખેડૂત પોર્ટલ પર વિઝિટ કરી શકો છો. દર્શક મિત્રો, આપણી ચેનલ હજી તમે આપણી ચેનલ સ્કીમ્સ અર્નિંગને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં રહેલું કન્ટેન્ટ બટન દબાવી લેજો, જેથી કરીને ભવિષ્યમાં આપણા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. હવે દર્શક મિત્રો, આપણે વાત કરીએ તો આ યોજનાની અંદર મળવાપાત્ર લાભની વાત કરીએ તો આ યોજનાની અંદર મળવાપાત્ર લાભની વાત કરીએ તો આ યોજનામાં મળવાપાત્ર સહાય છે 1,60,000થી 9,90,000ની સહાય મળવાપાત્ર છે. તો જે પણ ખેડૂત ભાઈઓને આ યોજનાનો લાભ લેવો હોય તો આ ખેડૂત પોર્ટલ પર વિઝિટ કરી શકું છું. તેમજ જે પણ ખેડૂત ભાઈઓ આ યોજનાનો લાભ લેવામાં આવે છે તેઓને પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય સંસ્થાઓ દ્વારા ટેસ્ટિંગ થયેલ અને આ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટર થયેલ કંપનીના માન્ય મોડલ ઓથોરાઇઝ ડીલર પાસેથી ખરીદી કરવાની રહેશે. દર્શક મિત્રો, તમે આ ખેડૂત પોર્ટલની વિઝિટ કરી શકો છો. CSC સેન્ટરની પણ વિઝિટ કરી શકો છો. હવે આપણે તેની અરજી કરવાની તારીખની વાત કરીએ તો અરજી કરવાની તારીખ છે 27/3/2026થી 27/4/2026 સુધી અરજી કરી શકો છો. હવે તેના અંદર આપણે જે જરૂરી દસ્તાવેજ છે દસ્તાવેજની વાત કરીએ તો તેની અંદર જાતિ અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો. બીજું દસ્તાવેજ છે સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્ર. ત્રીજા દસ્તાવેજની વાત કરીએ તો બેંક પાસબુક અથવા કેન્સલ ચેક. ચોથા દસ્તાવેજની વાત કરીએ તો ખરીદી બિલ. પાંચમા દસ્તાવેજની વાત કરીએ તો આધાર કાર્ડ. છઠ્ઠા દસ્તાવેજની વાત કરીએ તો વન અધિકાર પ્રમાણપત્રની નકલ જો લાગુ પડતું હોય તો. સાતમા દસ્તાવેજની વાત કરીએ તો દિવ્યાંગનું પ્રમાણપત્રની નકલ જો લાગુ પડતું હોય તો. આઠમા દસ્તાવેજની વાત કરીએ તો અરજીની સહી વાળી નકલ. નવમા દસ્તાવેજની વાત કરીએ તો 7, 12 અને 8ની નકલ. 10મા દસ્તાવેજની વાત કરીએ તો સાધન સાથે લાભાર્થીનો ફોટો. 11મા દસ્તાવેજની વાત કરીએ RTO પાર્સિંગ સેન્ટર કોડ. 12મા સાધનની વાત કરીએ તો સાધનનો ફોટો. 13મા દસ્તાવેજની વાત કરીએ તો ખેડૂત સાધનનો ફોટો. આ તમામ દસ્તાવેજની જરૂર પડશે. તો ખેડૂત ભાઈઓ, આ તમામ દસ્તાવેજ સાથે તમે આ ખેડૂત પોર્ટલ પર વિઝિટ કરી શકો છો. જે હોશિયાર ખેડૂત ભાઈઓ છે તેઓ આ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરી શકે છે. તેમજ જે પણ ખેડૂત ભાઈઓ છે નજીકના તમારા CSC સેન્ટર પર પણ જઈને વિઝિટ કરી શકો છો અને આ યોજનાનો લાભ લઈ શકો છો. દર્શક મિત્રો, આપણો વિડીયો તમને સારો લાગ્યો હોય અને આપણી માહિતી તમને સારી લાગી હોય તો આપણી ચેનલ સ્કીમ્સ એન્ડ અર્નિંગને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને ભવિષ્યમાં આવનાર અલગ અલગ યોજનાના વિડીયોની તમને માહિતી મળતી રહે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.